શહેરના ભાયલી વિસ્તારમાં અર્બન 8માં મંદિર મુદ્દે વિવાદ સર્જાયો. મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. મામલો ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં અર્બન 8માં આ વિવાદ સર્જાયો હતો. બેઠક દરમિયાન બહારથી આવેલા અસામાજિક તત્વો દ્વારા મારામારી કરવામાં આવેલ હોવાના આક્ષેપો તેના રહીશો દ્વારા કરવામાં આવ્યા હતા. બહારથી આવેલા 25થી 30 લોકોએ સ્થાનિકો પર હુમલો કર્યાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. વિવાદ બાદ સમગ્ર મામલો ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. ત્યારે આવો સાંભળીએ કે ત્યાંના સ્થાનિકોએ વિવિધ પ્રકારના આક્ષેપો સાથે પ્રતિક્રિયા આપતા શું જણાવ્યું. પહેલા તો આપનું નામ. મારું નામ ચેતન રોહિત છે. ચેતનભાઈ, શું બનાવ બન્યો છે? આજે કેમ અહીંયા પહોંચી આવું છો? મારી સોસાયટી મેં અર્બન 8માં રહું છું, પ્રધાનમંત્રી ઉડામાં, બરાબર. ત્યાં દિવસે મિટિંગ ચાલી હતી. શું મેટર છે મને ખબર નથી. એ ટાવર પાસે મેં જરા આજે ઊભો હતો. ત્યાં અમારા ટાવરના હતા સંજયભાઈ કરીને છે, એ હતા, એમની વાઈફ હતા અને નીતુબેન હતા. એ લોકોએ બજેટ દરવાળા ફોન કરીને બોલાવ્યો. શું મેટર છે મને નથી ખબર. આજે ઊભો હતો શાંતિથી. ત્યાં અને આવીને મને કે ફ્લેટ પકડી ડાયરેક્ટ મને મારવાનું ચાલુ કરી દીધું. મને કે ભાઈ તારો શું પ્રોબ્લેમ છે? મંદિર તું નીચે જાતનો છે, તું મંદિર બનાવતો કામ નાખે તો આવો છે જેમ છે. મને બોલી ગયા. તો મેં ભાઈને એવું કીધું મેં હિન્દુ છું, મેં કઈ નીચે જાતનો છું નહીં, મેં કઈ મુસલમાન નથી, મેં હિન્દુ છું, બરાબર. મને શું પ્રોબ્લેમ હોય? તમે લોકો વાત કરો. તો આવીને ડાયરેક્ટ બધા મારવા ગયા. એમાં કિશન કઈ હતો, એક જગદીશભાઈ કઈ હતા, સેવનના બધા બજરંગ દળના 25-30 જણા હતા. એમાં મારા ભાઈ હતો એક મોટો, એમાં છું હતો એક નાનો ભાઈ હતો, એ છું હતો મારા મમ્મી મારી બેન હતા, એમના વાઈફ હતા, એક બીજા બેન હતા મોટા. બધા એ લોકોએ માર્યા જ છે, દંડાની માર્યા. પોલીસ વાળા ઉભા હતા, એ લોકોએ કઈ કર્યું નથી. પોલીસ વાળા જોતા જ રહી ગયા. એ લોકોએ કઈ એક્શન કર્યું? એ લોકો ગાડીમાં બેસી રહ્યા. તો મારા કહેવાનો મતલબ એવું છે, તમે લોકો એવું કે પોલીસ વાળા નાગરિકની રક્ષા કરે છે, તો અમારે લોકોની રક્ષા કેમ ના કરી? મને એનો જવાબ આપે પોલીસ વાળા. બીજું મને કઈ નહીં જોતું. આગળ કાર્યવાહી જે લોકોએ, બરાબર, મારી સોસાયટી પ્રોબ્લેમ છે, મારા અમુક સહી કઈ નહીં આવી. સોસાયટી વાળાએ એ લોકોએ સહી કઈ નહીં આવી. તો તમે લોકોએ સોસાયટી પ્રોબ્લેમ સોસાયટી જોડે વાત કરવી જોઈએ ને. બહારના ગુંડાઓને શું કરવા બોલાયા? આમાં બજરંગ દળ વાળું શું કામ છે? મને એનો જવાબ બજરંગ દળ વાળા હાલે, બરાબર. તમે બજરંગ દળ વાળા એવું કહેતા હોય કે ભાઈ અમે બધા આપે તો તમે બજરંગ દળ વાળા 1 કરોડ રૂપિયા ફાળો લખાઈ દો. ભાઈ સોસાયટી 1 કરોડ રૂપિયા આલું છું મંદિર બનાવવા. મારી ખોટી વાત નહીં. બજરંગ દળ વાળા કે ભગવાન તમે ભગવાન અગણા છે, એ લોકો બધા ભગવાન વાળા છે. એ લોકો પૂંજે છે. મારી બેન ખુદ 1 કિલોમીટર દૂર જાય સવારે 6 વાગે ઉઠીને મંદિરે. તમે આજે નહીં નીકળ્યું? હા, કરી પોલીસ ફરિયાદ. હવે અમે એ જ જોઈએ પોલીસ ફરિયાદ હું એક્શન જ. એ લોકો બહાર ખુલ્લા આમ ફરે છે. આમાંથી 1% કઈ થશે એની જવાબદારી કોની? બરાબર. મારી મમ્મી છે, મારી બેન છે, આ બેન છે, 25-30 જણા હતા. હા, દંડા લઈને આવ્યા હતા. તમે એવું કહો છો અમે બજરંગ દળ વાળા ભગવાનના માણસો છે, તો દંડા લઈને શું કરવા આવો છો? બરાબર. આજે કયો વિસ્તાર હતો? શું વિસ્તાર એવું છે કે ગોત્રી લાગે અને એમાં એવું છે કે આવાસના મકાન છે 7. એમાં એવું બયાન છે કે એ લોકો 48 મકાન છે મુસલમાનના, 48 મકાન મુસલમાનના છે અને છે બીજા હિન્દુના. એમાં હિન્દુ મુસલમાનની મેટરમાં આજે એ લોકોએ બહાર એક બેન છે, એમનું નામ અમને નહીં ખબર, પણ ધૃતિબેન એમને બોલાયા બજરંગ દળવાળાને બોલાવીને આજે જે કૃત્ય કર્યું છે. આજે 25થી 30 જણા તમે બહારના છો, તમે સોસાયટીના છો નહીં, અને તમે આજે આ વસ્તુ કરો. આજે બધાને ઢોર મારવામાં આવ્યો છે. આજે અમે ગયા છે ત્યાં. આજે મારા વાઈફ પર, મારા પર, બધાના પર આજે હાથ ઉઠાવવામાં આવ્યો છે. તો તમે બજરંગ દળ વાળા છો, તો જ્યારે 48 મકાન આપ્યા હતા ત્યારે તમે ક્યાં હતા? ત્યારે તમે તો ત્યાં આગળ જ્યાં નહીં. તો આજે મંદિર મસ્જિદની મેટરમાં તમે કેમ ગયા? તમારે જ્યારે 48 મકાન હતા ત્યાં તમારે જવું જોઈતું હતું ને. આજે તમે કેમ ગયા? અને માર્યા એક બી મુસલમાનના છોકરાને હાથ નહીં અડાયો, તમે હિન્દુના છોકરાઓ પર કામ હાથ ઉઠાવ્યો? આજે આ છોકરો અમે જસ્ટ 5 મિનિટ પહેલા છૂટા પડ્યા છે, અને 5 મિનિટ પહેલા છૂટા પડ્યા એને છોકરાનો માર મારવામાં આવ્યો. તો તમે કયા હિદ્દથી મારે? છોકરો તો કશું બોલ્યો જ નહીં. તમે એને કયા હિદ્દથી માર્યો છે? અને વિડીયો એને બનાવ્યો. કેમ બનાવ્યો? કે ભાઈ સોસાયટીમાં મેટર થઈ છે, બહારના આયા છે, એના લીધે એને માર માર્યો છે. અને આજે 48 મકાન પહેલેથી જ છે, તો તમે ત્યાં લગીને હતા કઈ? ને તમે હિન્દુત્વ છો. તમે મકાન જ્યારે આપ્યા ત્યારે તમે કઈ હતા? પહેલી વસ્તુ તો લેડીઝ પર હાથ ઉઠાવો છો. તમે બજરંગ દળના માણસો, તમે આ વસ્તુ ના કરી શકો. તમે સમાધાન કરી શકો, બાકી તમે બીજું કઈ કરી શકો નહીં. આજે અમારી માંગ એવું છે કે બજરંગ દળના માણસ હોય, કોઈ એક્ઝેક્ટ ગમે તે હોય, પણ તમે એના પર એક્શન લો ને. એમના પર ફરિયાદ કરી છે, એમના પર એક્શન કરો. એમને એક્શન લેવી પડશે, કેમ કે આજે 48 મકાન પહેલા કેમ તમે તારે એક્શન ના લીધી? આજે લીધી છે તો એમના પર પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ. બાબત એવી છે કે હિન્દુના મંદિર અને મુસલમાનનું મસ્જિદ, એમાં એવું હતું કે 48 મકાન વાળા એવું કહે છે કે અમે મસ્જિદ બી બનાવે, તમે મંદિર બનાવો. પણ આમી મેટર ચાલતી હતી, એનામાં આ લોકોએ મેટર થઈ, એમાં બજરંગ દળ વાળાને
બજરંગ દળવાળા પેલા કયા ધ્રુતિબેને બજરંગ દળવાળાને બોલાયા અને આ વસ્તુ થયું છે ને આ વસ્તુ મોટું છે. નીતુબેને બોલાયા આ વસ્તુ મોટી થઈ છે કે તમે સોસાયટીની વસ્તુ છે તો તમે સોસાયટીમાં પતાવો ને, તમે શું કામ બીજાની વાસમાં પડો છો? બજરંગ દળવાળાએ મારામારી જ કરી છે, છૂટા હાથની મારામારી કરી છે. કોઈને કશું જોયું નથી, કઈ નહીં, ડાયરેક્ટ જ મારામારી કરી છે. પોલીસની ગાડી એક્ઝેક્ટ મારી એક્ઝેક્ટ બાજુમાં હતી. પોલીસમાંથી કોઈ આવીને ઉતર્યું નથી કે કોઈને મારે. તો તમે બજરંગ દળને સપોર્ટ કરો છો? તમે કશું કરતા નથી. અને ગાડી નંબર જીજે 18BW3319 આ ગાડી ત્યાં આગળ ઊભી હતી, પોલીસની ગાડી ત્યાં જ ઊભી હતી. અર્બન રેસિડેન્સી 8 ભાયલી કેનાલ રોડ. અમારે ગોત્રી પોલીસ સ્ટેશન લાગે. બનાવમાં એવું છે કે અમારી સોસાયટીમાં પહેલાં તો કમિટી 11 હોય, એમાં મેન પ્રમુખ છે એવું કહે છે કે મેં રાજીનામું આપી દીધું છે. જ્યારે કંઈ મેટર હોય તો એવું કહે કે મેં રાજીનામું આપી દીધું, અને જ્યારે કંઈક હોય તો એવું કહે કે અમે લોકો ઊભા થઈને આગળ કરીને કામ કરીએ છીએ. બરાબર. સંજયભાઈ કરીને છે એ ટાવરના, અને એમના વાઈફ છે ધ્રુતિબેન, નીતુબેન, આ બધા લોકો અમારા ઘરે ઘરે જઈને સહીઓ કરાવી કે તમે લોકો અમે મંદિર બનાવવાના છે તો સહી કરો. બધાએ પૂછ્યું મંદિર બનાવવાના છે, અને અડધા લોકોને તો રીઝન પણ નહીં કીધું, સહી કરો આપણે મંદિર બનાવવાનું. ક્યાં બનાવવાનું છે, કોની પરમિશન લીધી, શું છે, કશું નહીં. પહેલાં તો ઠરાવ થવો જોઈએ, 11 જણની સહી થવી જોઈએ, જે 11 કમિટી છે એમની સહી થવી જોઈએ. પછી જાહેર મીટિંગ કરો, સોસાયટીમાં પૂછો, તમે બધાની તમે એ લો કે ભાઈ માહિતી બધાને આપો. બરાબર, કે અમારે મંદિર બનાવવું છે તો આપણે બધા સહેમત છે કે નહીં. કોઈને પૂછ્યું નથી, ઘરે ઘરે જઈને 4-5 લેડીઝો છે ને ઘરે ઘરે જઈને સહીઓ કરાવી છે. મને તો એવું પણ કીધું કે તમારું ઘર લખી આપો અમને. મેં એવું કીધું ઘર કેમ લખી આપું? ના, તો ઘર લખી આપો. મેં કીધું કેમ? સહી કરો. કેમ? 2-3 વાર પૂછ્યું, પછી મને રીઝન કહે છે કે મંદિર માટે. એટલે આવી રીતે લોકો પાસે સહીઓ કરાવી, અને જાતે ને જાતે એ લોકોએ કંઈક એક આવેદન બનાવ્યું, અને એવું કહે છે આખા સોસાયટી વાળા સહેમત છે. કોઈ અડધી સોસાયટી સહેમત નથી એમાં. અને એ પણ એટલા માટે નહીં કે મંદિર ના બનાવે, પણ તમે લોકોને પૂછો ને જે રહે છે. બરાબર. અને જગ્યા કઈ બનાવો છો, શું છે, પાણીની ટાંકીઓ છે, તેથી પાણીની લાઈન જાય છે, કઈ મંદિર બનાવશે, કાલે પાણીની લાઈન બગડી તો મંદિર અમારી. એટલે અમે આજ બાબતે એમને એવું કીધું સંજયભાઈને કે તમે જે મારા હસબન્ડ છે, બીજા 2-4 લેડીઝો છે, માણસો છે, અમે બધાએ ઈ ને ડી ટાવર વાળા એવું કીધું કે સંજયભાઈ તમારા જે મહિલા મંડળ છે એમને બોલાવો, અમારે વાત કરવી છે. તો એમણે એવું કીધું તમે તમારી જાતે બોલાવો. એટલે ભાઈ તમારા વાઈફ છે, તમે બોલાવો, ના જાતે બોલાવો. તો મારા હસબન્ડે આવું કીધું કે મહિલા મંડળને બોલાવો. હવે એ ભાઈએ બજરંગ દળને ફોન કર્યો, કયા બધા પીધેલા હતા, 25 થી 30 જણ. એ લોકોને એવું કહે છે કે આ લોકો એવું કહે છે કે તારા જેટલા લુખ્ખા હોય એટલાને બોલાય. આવો વર્ડ યુઝ કર્યો નથી, સામેવાળાને આવું જૂઠું બોલીને બોલાયા. અને અમે લોકો બોલીએ છીએ તો બજરંગ દળ વાળા છે કે કયા છે ખબર નહીં, એ લોકોએ મારી પર બી હાથ ઉઠાવ્યો છે. મેં ભાઈને ખાલી કહું છું તો કે અમે હિન્દુ છે, હિન્દુ તો અમે મુસલમાન છે? અમે પણ હિન્દુ જ છે ને, અમે પૂજા પાઠ કરીએ જ છે. પણ મુદ્દો શું છે, અને તમે કઈ રીતે બહારના લોકોને કેમ બોલાયા? તમે હવે માંગ એટલી છે કે જ્યારે હોય ત્યારે બહારના લોકોને બોલાવીને સોસાયટી વાળા, આજે આટલા બધાએ માર ખાઈ લીધો, બરાબર, તમે એક જ સોસાયટીના છો, આપણે કાલે એકબીજાના મોં જોવાના છે. અમારી માંગ એટલી છે કે ન્યાય થવો જોઈએ, અને ખોટી રીતે એ લોકોએ જે નામ આલ્યા છે અમારા, એ બધું ખોટું છે. એ કેસ થવો જોઈએ ના, કેમ કે ખોટા નામ આલ્યા છે. મીનાક્ષી પરમાર.